વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાન્નાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, નવદા ભક્તિના ક્રમિક પ્રવચનમાં આપણે ગયા વખતના પ્રવચનમાં શક્ય ભક્તિની વાત શ્રવણ કરી આવ્યા. હવે આજના પ્રવચનમાં આત્મનિવેદન ભક્તિ પર આપણે થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. કારણ કે આત્મનિવેદન ભક્તિ એ નવદા ભક્તિનું અંતિમ, સર્વોચ્ચ અને સંપૂર્ણ શરણાગતિ દર્શાવતું શિખર છે, જ્યાં ભક્ત પોતાનું સર્વસ્વ, તન, મન અને ધન એ ભગવાનના ચરણમાં સમર્પણ કરી દે છે. એટલે આ ભક્તિ જે છે એ સર્વોચ્ચ ભક્તિ છે. એટલે આપણે આના પર વિસ્તારથી વાત શ્રવણ કરશું. તો પુનઃ બધા ભગવત ભક્તોને કહું છું કે બધા જ ભગવત ભક્તો આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે. સર્વપ્રથમ આત્મનિવેદનનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ. તો આત્મનિવેદન શબ્દ એ બે પદોથી બનેલો છે, આત્મ અને નિવેદન. આત્મ તરીકે પોતાનો જીવાત્મા છે, દેહ છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, પોતાની માલિકીનું સર્વસ્વ, શરીર છે, ઘર છે, ધન છે, પરિવાર છે, અહંકાર છે, એને આત્મ શબ્દથી કહેવાય છે. અને નિવેદન શબ્દ સંસ્કૃત ધાતુમાં વિદ ધાતુ છે, એને ની ઉપસર્ગ લગાવવાથી નિવેદન શબ્દ બનેલો છે, જેનો અર્થ થાય છે સમ્યક પ્રકારે સોંપી દેવું, અર્પણ કરવું કે સમર્પિત કરી દેવું. વ્યાકરણગત સમન્વય કરીએ તો આત્મનઃ નિવેદનમ ઇતિ આત્મનિવેદનમ, અર્થાત કે પોતાનું સગળું અસ્તિત્વ અને સામર્થ્ય ભગવાનને સમર્પિત કરી દેવું. આ અવસ્થામાં ભક્તની પોતાની કોઈ સ્વતંત્રતા રહેતી નથી. ભગવાનની ઈચ્છા એ જ એની ઈચ્છા બની જાય છે અને આત્મનિવેદન કહેવામાં આવે છે. આ પ્રમાણે ભક્તો આત્મનિવેદનનો અર્થ શાસ્ત્રોકારોએ કરેલું જોવા મળે છે. આત્મનિવેદી ભક્તિનો મહિમા વર્ણવતા ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 29મા અધ્યાયમાં ઉદ્ધવજીને કહે છે, મર્ત્યો યદા ત્યક્ત સમસ્ત કર્મા નિવેદિતાત્મા વિચકીર્ષિતો મે તદા મૃતત્વમ પ્રતિપદ્યમાનો મયાત્મ ભૂયાય કલ્પતે વૈ. અર્થાત કે જ્યારે મનુષ્ય પોતાના તમામ લૌકિક અને વૈદિક કર્મોનો ત્યાગ કરીને મને આત્મનિવેદન, પોતાને સમર્પિત કરી દે છે, ત્યારે તે અમૃતત્વ, મોક્ષ મેળવવાને યોગ્ય બને છે અને મારા જેવા જ ઐશ્વર્ય અર્થાત સાર્ધમ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. જે લોકો તન, મન અને ધન બધું જ ભગવાનના ચરણમાં સમર્પિત કરી નિશ્ચિંત થઈ જાય છે અને ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ, આ પ્રમાણે મનોમન નક્કી કરી ભગવાનના શરણમાં જાય છે, ભગવાનને બધું જ અર્પિત કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ત્યારે એ અમૃતત્વ એટલે કે મોક્ષ મેળવવાને યોગ્ય બને છે અને મારી સાર્ધમ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે.
આત્મનિવેદી ભક્તિનો અર્થ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન હરિજીવનદાસ શાસ્ત્રી વચનામૃત ભૂમિકા પુષ્ટ 463 પર કહે છે કે આત્મા, આત્મીય એટલે કે સ્ત્રી, પુત્ર, ધનાદિક સર્વસ્વનું બલિરાજા અમરીશ રાજાની પેઠે પરમાત્માને અર્પણ કરીને તેમને ભગવત અધીનપણે વર્તાવવા તેને આત્મનિવેદન કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાનો ભાર સમર્પણ, પોતાના આત્માને પણ ભગવાનના ચરણની અંદર ન્યોછાવર કરી દેવો અને ભગવાનની આજ્ઞાપણે વર્તવું, ભગવાનને આધીન થઈને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું, તેને આત્મનિવેદન કહેવામાં આવે છે. આત્મનિવેદન ભક્તિના સર્વોત્તમ ઉદાહરણ છે અમરીશ રાજા અને બલિરાજા. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં અમરીશ રાજાનું ચરિત્ર જોવા મળે છે. સૂર્યવંશમાં નભાગ નામના એક રાજા પ્રગટ થયા હતા અને નભાગના ઘરે અમરીશ રાજાનો જન્મ થયો હતો. અમરીશ રાજાનું મન બાળપણથી જ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં આસક્ત હતું અને જ્યારે તેઓ મોટા થયા અને ઈક્ષ્વાકુ વંશની પવિત્ર ગાદીની ઉપર બિરાજમાન થયા ત્યારે એઓએ તન, મન અને ધન અને પોતાનો આત્મા પણ ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું. પોતાનું રાજ્ય પણ ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું અને આ રાજ્ય મારા ભગવાનનું છે એમ મનોમન માની એઓ રાજ્યનું સંચાલન કરતા હતા. અમરીશ રાજાની આ પ્રમાણેની ભક્તિ જોઈ શ્રીમદ નારાયણ ભગવાન એમને વસ્ત થઈ ગયા હતા અને એની રક્ષા કરવાને અર્થે સુદર્શન ચક્રને રાખતા હતા. દીર્ઘકાલ પર્યંત અમરીશ રાજા આ ધરાતલનું એક છત્રી શાસન કરતા રહ્યા અને છેલ્લે આ બધા જ ભોગો ક્ષણભંગુર છે એ પ્રમાણે માની એવો રાજ્ય છે, પોતાની સંપત્તિ છે, પોતાના કુટુંબ પરિવાર છે એ બધાનો ત્યાગ કરી વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરી વનમાં જતા રહ્યા અને વનમાં ભગવાનનું ભજન કરી એવો ભગવાનની પ્રાપ્તિને કરતા હતા. આ પ્રમાણે ભક્તો અમરીશ રાજા આત્મનિવેદન ભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. બીજું ઉદાહરણ છે બલિરાજા. બલિરાજા એવો પણ આત્મનિવેદન ભક્તિના ઉદાહરણમાં અન્યતમ છે. એઓએ પણ તન, મન અને ધન બધું જ વામન ભગવાનના ચરણમાં સમર્પિત કરી દીધું હતું. બલિરાજાનું જીવન ચરિત્ર આપણે વિસ્તારથી શ્રવણ કરીએ જેથી આપણે એ વાતની ખબર પડશે કે સાધકે તન, મન અને ધન તથા પોતાનો આત્મા પણ ભગવાનના ચરણમાં નિવેદિત કરી દેવાનો છે અને કેવલ ભગવાનના દાસાનું દાસ થઈને રહેવાનું છે. બલિરાજા પૂર્વજન્મમાં કોણ હતા અને એઓનો જન્મ પ્રહલાદજીના વંશમાં કેવી રીતના થયો, આ કથા જાણવા જેવી છે. તો ભગવાન વેદવ્યાસજી રચિત સ્કંદ પુરાણ માહેશ્વર ખંડ કેદારખંડ અધ્યાય 18 ની અંદર બલિરાજાના પૂર્વજન્મ વિશે ભગવાન વેદવ્યાસજીએ એમના જન્મ સંબંધી વૃત્તાંત જે છે એનો ઉલ્લેખ કરેલો છે. વાત એવી છે કે બલિરાજા પૂર્વજન્મની અંદર બ્રાહ્મણ યોનિની અંદર પ્રગટ થયા હતા, પરંતુ કુસંગને લઈને એ બલિરાજા બ્રાહ્મણોચિત ધર્મને તિલાંજલિ આપી અધર્મના માર્ગની ઉપર પ્રવૃત્ત થઈ ગયા હતા. મદિરાપાન છે, વ્યભિચાર છે, ચોરી કરવી,
વગેરે અધર્મની અંદર એમની પ્રવૃત્તિ થઈ હતી. વેશ્યાના ઘરે પણ એ નિત્ય જતા હતા. એઓ જે માર્ગેથી વેશ્યાના ઘરે જતા હતા ત્યાં માર્ગની અંદર એક મંદિર આવતું હતું અને એ મંદિરની અંદર નિત્ય ભગવાનની કથા વાર્તા જે છે એ થતી હતી. એ બલિરાજા પૂર્વજન્મના જે બ્રાહ્મણ હતા, જ્યારે એ માર્ગ ઉપરથી પસાર થાય અને મંદિર આવે ને, એટલે મંદિર આવતા પોતાના બંને કાનોની અંદર પોતાની આંગળી નાખી દે. એટલે મંદિરની અંદર જે વક્તા મહોદય જે કથા કરે છે એ કથાના શબ્દો જે છે એ પોતાના કર્ણની અંદર પ્રવેશ ન થાય. એક સમયની વાત છે, બલિરાજા નિત્યની જેમ એ વેશ્યાના ઘરે જતા હતા અને મંદિર જ્યારે આવ્યું ત્યારે એમણે પોતાના કાન જે છે એ બંધ કરી દીધા. પરંતુ અચાનક ઠોકર વાગતા એ આમ પડી જાય છે અને એના કાનની અંદર જે આંગળીઓ નાખેલી હતી એ આંગળીઓ કાનમાંથી નીકળી જાય છે. અને તેવા જ સમયની અંદર મંદિરની અંદર જે વક્તા મહોદય કથા કરતા હતા એ કથાની અંદર બોલ્યા કે મનુષ્યનો અંત સમય હોય અને અંત સમયે પણ જો એ મનોમન ભગવાન શંકરને પોતાની સંપૂર્ણ સંપત્તિ દાન કરી દઈને તો એ મરનાર વ્યક્તિની પણ અંતે સદગતિ થાય, અર્થાત કે એ પુણ્યનો ભાગી થાય. આ પ્રમાણેના શબ્દ જે છે એ બલિરાજાના કર્ણની અંદર પ્રવેશાઈ જાય છે અને એ શબ્દ જે છે એનું મનન થઈ જાય છે અને નિધિધ્યાસ પણ થઈ જાય છે. આ વાતને ઘણા વર્ષો જે છે એ વ્યતીત થઈ જાય છે. એક દિવસની વાત છે, આ બલિરાજા જે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતા તે હાથમાં કમળ પુષ્પોની માળા લઈને હરખભેર વેશ્યાલય તરફ ગમન કરતા હોય છે. સમસ્ત સંપત્તિ તો એણે વેશ્યાના ચરણની અંદર ધરી લીધેલી હતી. આજે કોઈક સ્થાન પરથી દ્રવ્યને કમાઈ એની એક કમળમાળા બનાવી એઓ વેશ્યાલય તરફ જતા હતા. ત્યાં માર્ગની અંદર ઠોકર વાગતા એ પડી જાય છે અને એનું મસ્તક જે છે એક શિલાની સાથે ભટકાઈ જાય છે અને એની અંદરથી રક્તની ધારા જે છે એ વહેવા લાગે છે. બલિરાજાને થઈ ગયું કે હવે મારું મૃત્યુ જે છે એ સમીપમાં જ છે. પોતાની પાસે સંપત્તિ તો કઈ હતી નહીં અને અંતકાળ આવી ગયો છે. ત્યારે બલિરાજાના મનની અંદર અચાનક પેલા વાક્ય જે કથાકાર કહેતા હતા એ વાક્ય જે છે એ સ્મરણ થઈ આવે છે કે અંતકાળે પોતાની પાસે જે પણ કંઈક સંપત્તિ હોય એ જો ભગવાન શંકરના ચરણની અંદર નિવેદન કરવામાં આવે તો મરનારની સદગતિ થાય છે. બલિરાજાને થઈ ગયું કે હવે મારું મૃત્યુ જે છે એ સમીપમાં છે. સમસ્ત સંપત્તિ તો મેં વેશ્યાના ચરણની અંદર સમર્પિત કરી દીધી છે.
હવે કેવલ એક આ માળા જે છે એ રહી ગઈ છે. બલિરાજાએ મનોમન ભગવાન શંકરનું ચિંતન કર્યું અને એમને એ કમળની માળા જે છે એ અર્પણ કરી દીધી. અને એવા જ સમયની અંદર એનો દેહ જે છે એ છૂટી જાય છે. એના કર્મ મુજબ બલિરાજાને યમદૂતો લેવા માટે આવે છે અને એના સૂક્ષ્મ જીવને એના દેહમાંથી ખેંચી યમરાજની સન્મુખ ઉપસ્થિત કરવામાં આવે છે. યમરાજજી પોતાના સેવક એવા ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્તને કહે છે કે આ જીવાત્માના પાપ અને પુણ્યનો જે સરવાળો છે એ આપ કાઢો. ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત જે છે એ પોતાના સ્વામીને કહે છે કે સ્વામી, આ એટલો બધો નરાધમ છે કે બ્રાહ્મણનો ધર્મ એણે તિલાંજલિ આપી દીધો છે. આ બ્રાહ્મણની યોનિની અંદર પ્રગટ થયો છે, છતાં પણ એણે બ્રાહ્મણોચિત ધર્મને તિલાંજલિ આપી દીધેલા અને એ અધર્મની અંદર આરૂઢ થઈ ગયો હતો. એટલા બધા દુષ્ટ કર્મ એણે કરેલા છે કે એનું ફલ ભોગવતા ભોગવતા એને કેટલાય વર્ષો જે છે એ લાગી જશે. પરંતુ દેહાંત સમયે એણે એક પુણ્યનું કર્મ કરેલું છે અને પુણ્યનું કર્મ એ છે કે એણે અંતકાળે મનોમન પોતાની પાસે રહેલી જે પુષ્પમાળા જે છે એ ભગવાન શંકરના ચરણની અંદર સમર્પિત કરી દીધેલી અને એને લઈને આ પાપીને 2 ઘડી પર્યંત ઇન્દ્રનું પદ જે છે એ પ્રાપ્ત થાય છે. પોતાના સેવકોની વાત સાંભળી યમરાજ આ પાપી જીવને કહે છે કે ભાઈ, તારે તારા પુણ્ય કર્મ પ્રથમ ભોગવવા છે કે પાપ કર્મ પ્રથમ ભોગવવા છે? બલિરાજા કહે છે કે મારા પાપ તો એટલા બધા છે કે અનંત કાળ પર્યંત હું એને ભોગવતો રહું તો પણ સમાપ્ત થાય એવા નથી. માટે સર્વપ્રથમ હું પુણ્ય કર્મ જે છે એ ભોગવવા માંગુ છું. આ પ્રમાણેની વાત સાંભળી યમરાજ જે છે એ પોતાના દૂતોને આજ્ઞા કરે છે કે આને સ્વર્ગની અંદર લઈ જાઓ અને સ્વર્ગની અંદર જઈને દેવરાજ ઇન્દ્રને કહો કે 2 ઘડી માટે ઇન્દ્રાસન ખાલી કરી દે અને આનો દેવરાજ ઇન્દ્રના પદની ઉપર અભિષેક કરી દે. યમરાજની આજ્ઞા થતા આ પાપી જીવને યમરાજના સેવકો દેવરાજ ઇન્દ્રની નગરી અમરાવતીમાં લાવે છે અને દેવરાજ ઇન્દ્રને એવો યમરાજનો સંદેશો જે છે એ સંભળાવે છે. દેવરાજ ઇન્દ્રએ પોતાનું સિંહાસન ખાલી કરી દીધું અને એના પર આ બલિરાજા જે છે એ બિરાજમાન થઈ ગયા. બલિરાજા બિરાજમાન થયા પછી એણે સ્વર્ગની અંદર જેટલી પણ સંપત્તિ હતી એ બધા જ ઋષિ મુનિઓને દાન કરવા માંડી. અગત્ય ઋષિને ઐરાવતનું દાન કરી દીધું, વિશ્વામિત્ર ઋષિને ઉચ્ચૈશ્રવા નામના ઘોડાનું દાન કરી દીધું, વશિષ્ઠ ઋષિને કામધેનુ અર્પણ કરી અને ગાલવ નામના જે ઋષિ હતા તેને ચિંતામણી જે છે એ અર્પણ કરી દીધી. આ બધા ઋષિમુનિઓ વિચાર કરે કે આજ લગીન દેવરાજ ઇન્દ્રની આપણે સ્તુતિ કરીને થાકી ગયા, પરંતુ કોઈ દિવસ એણે આપણે આવી સ્વર્ગની ઉત્તમ વસ્તુઓ જે છે અર્પણ નથી કરી. અને આ
2 ઘડી માટે ઇન્દ્ર બનેલો આ પાપી જીવ જે છે એ આપણે આટલી બધી વસ્તુનું દાન કરી દે છે. એવા જ સમયની અંદર યમરાજના સેવકો આ પાપી જીવને લેવા માટે આવ્યા, કારણ કે એનો સમય પૂર્ણ થઈ ગયો છે. એ લોકો જ્યાં આ પાપી જીવાત્માને પુનઃ સંયમિની પુરી લઈ જવા માટે તૈયાર થયા, ત્યાં જ બધા ઋષિ મુનિઓ વચ્ચે પડ્યા કે ખબરદાર, આને હવે તમે યમાલયની અંદર ન લઈ જશો, કારણ કે એઓએ અમને એવી બધી કિંમતી વસ્તુનું દાન કરેલું છે જેને લઈને એના ભાગ્યમાંથી યમાલયની સજા જે છે એ બધી સમાપ્ત થઈ ગઈ છે. આ પ્રમાણે ઋષિઓનું વચન સાંભળી યમરાજના સેવકો યમરાજની પાસે આવે છે અને યમરાજને ઋષિઓની વાત કરે છે. યમરાજ પણ વિચારે છે કે 2 ઘડી પર્યંત ઇન્દ્રાસનનો ઉપભોગ કરનારો આ પાપી જીવાત્મા જે છે એણે અમરાવતીના ભોગ ન ભોગવ્યા, પરંતુ અમરાવતીની અંદર જે પણ કંઈક વસ્તુ હતી એ બધી દાન કરી દીધી. એને લઈને હવે આના બધા જ પાપો જે છે એ તો નિવૃત્ત થઈ ગયા છે. એટલે યમરાજે પોતાના દૂતોને સાંત્વના આપતા કહ્યું કે ઋષિઓ જે કહી રહ્યા છે એ વાત સત્ય છે. આ પ્રમાણે બલિરાજાના પૂર્વજન્મની કથા જે છે એ સ્કંદ પુરાણની અંદર આવે છે. બલિરાજા જે 2-3 ઘડી માટે ઇન્દ્રાસનની ઉપર આરૂઢ થઈ ગયા, એટલે આ વાત દેવરાજ ઇન્દ્રને યોગ્ય ન લાગી. એ લોકો તત્કાલ યમરાજજીની પાસે આવે છે અને યમરાજને કહે છે કે આ પાપીને 2-3 ઘડી માટે ઇન્દ્રાસન કેવી રીતના પ્રાપ્ત થયું, જ્યારે એ ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માટે 100 અશ્વમેધ યજ્ઞ જે છે એ કરવા પડે છે. જે વ્યક્તિ 100 અશ્વમેધ યજ્ઞ કરી લે એ જ ઇન્દ્રાસનનો અધિકારી થાય છે. અમે અમારા જીવનની અંદર 100 અશ્વમેધ યજ્ઞ જે છે એ કરેલા છે અને એને લઈને અમે ઇન્દ્રાસનના અધિકારી થયા છે. જ્યારે આણે તો કોઈ અશ્વમેધ યજ્ઞ કર્યા નથી, તો પછી એને ઇન્દ્રાસનની પ્રાપ્તિ કેવી રીતના થઈ? ત્યારે યમરાજ કહે છે કે હે દેવરાજ, તમે જે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા ને એના કરતા પણ શ્રેષ્ઠ કાર્ય આણે કરેલું છે. એણે અંત સમયે મનોમન ભગવાન શંકરની પૂજા કરેલી છે અને તમારા યજ્ઞ કરતા પણ ભગવાન શંકરની પૂજા જે છે એ સર્વોત્તમ છે. અને એટલે માટે એ 2 ઘડીને માટે ઇન્દ્રાસનના અધિકારી બની ચૂકેલા છે. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર પુનઃ પોતાના સ્વર્ગની અંદર આવે છે અને બધા જ ઋષિ મુનિઓને પ્રાર્થના કરે છે કે આ બલિરાજાએ તમને જે પણ કંઈક વસ્તુ આપેલી છે એ કૃપા કરીને મને પાછી આપી દો. ઋષિ મુનિઓ જે છે નિઃસ્પૃહ હતા, એઓએ બધી જ વસ્તુ જે છે દેવરાજ ઇન્દ્રને પાછી આપી દીધી. તે પછી આ પાપી જીવાત્માનો જન્મ જે છે એ અસુર કુળની અંદર થાય છે. સુરાસુર વંદિત પ્રહલાદજી ના પુત્ર વિરોચન, અને વિરોચનને ત્યાં આ પાપી જીવનું પ્રાગટ્ય થાય છે અને તે વખતે આનું નામ હોય છે બલિ. પિતામાં પ્રહલાદજી હતા, એમણે તો ઘણા વર્ષો પર્યંત સુતલ લોકનું રાજ્ય જે છે
એ ભોગવેલું. પ્રહલાદજી નિવૃત્ત થયા બાદ એમના પુત્ર વિરોચન અસુરોના અધિપતિ તરીકે નિયુક્ત થયા અને વિરોચન પોતાના દેહને ત્યાગ કરીને ભગવત ધામમાં જાય છે. પછી અસુરોના રાજા તરીકે આ વિરોચન પુત્ર બલિ જે છે એ નિમાયા હતા. બલિ રાજા પોતાના પિતામહ અને પોતાના પિતાના સંગને કારણે ભગવાનના ભજનની અંદર મગ્ન રહેતા હતા. તેઓને સમ દમ ઇત્યાદિક સાધનોની અંદર જ હંમેશા રુચિ રહેતી હતી. એને અસુરોની કોઈ પણ પ્રવૃત્તિની અંદર રુચિ હતી નહીં. એવું મન પોતાનું હંમેશા ભગવાનના ચરણની અંદર જ સ્થાપન કરતા હતા. એક સમયની વાત છે, દુર્વાસાના અપરાધને લઈને દુર્વાસાના શાપથી ત્રિલોકીની સમસ્ત સંપત્તિ જે છે એ સમુદ્રની અંદર જતી રહે છે. ત્રિલોકીની અંદર હવે લક્ષ્મીજી વિરાજમાન નથી. લક્ષ્મીજી સમુદ્રનો આશ્રય કરીને રહ્યા છે. દુર્વાસાના અપરાધને લઈને અસુરોએ ઇન્દ્રાસન જે છે એ પણાવી લીધેલું છે. એટલે દેવતાઓ જે છે એ લોકોની સ્થિતિ જે છે એ અત્યંત દયનીય થઈ ગઈ છે. એ લોકો બધા બ્રહ્માજીની પાસે આવે છે. બ્રહ્માજી તો સર્વપ્રથમ દેવરાજ ઇન્દ્રને દુર્વાસાના અપરાધને લઈને ખૂબ ઠપકો આપે છે અને પછી બધા જ દેવતાઓને લઈને બ્રહ્માજી ક્ષીરસાગરના કિનારે આવે છે. ત્યાં કેટલાય વર્ષો પર્યંત ભગવાન શ્રીમન નારાયણની આરાધના કર્યા બાદ ભગવાન શ્રીમન નારાયણ એ લોકો સન્મુખ પ્રગટ થાય છે. દેવતાઓ જે છે એ શ્રીમન નારાયણને પોતાનું કષ્ટ જે છે નિવેદિત કરે છે અને કહે છે કે હે પ્રભુ, અસુરોએ અમને અમારા અધિકારમાંથી નિવૃત્ત કરી દીધા છે, માટે હવે આપ કંઈક કૃપા કરો. ભગવાન શ્રીમન નારાયણ કહે છે કે હે દેવો, અત્યારે ત્રિલોકીની સમસ્ત સંપદા જે છે એ સમુદ્રનો આશ્રય કરીને રહેલી છે. તો તમે અને અસુરો ભેગા થઈને સમુદ્ર મંથન કરો, લક્ષ્મીજીને સમુદ્રમાંથી બહાર કાઢો અને સાથે સાથે સમુદ્રની અંદર રહેલું અમૃત જે છે એ અમૃત પણ તમે બહાર કાઢો, જે પાન કરીને તમે લોકો અજર અમર થઈ જશો. તમે લોકો સમુદ્ર મંથન કરો તેની અંદર દાનવોને પણ સાથે લઈ લેજો, કારણ કે તમારા એકાકી થી આ કાર્ય જે છે એ થશે નહીં. માટે દાનવોને પણ સમુદ્રમાંથી નીકળતા જેટલા પણ રત્ન છે એમાંથી ભાગ આપવાનું કહી એની સહાયતાથી તમે સમુદ્ર મંથન કરો. યાદ રાખજો, અસુરોને તો કેવલ ને કેવલ પરિશ્રમ જ હાથ રાખશે, તમે બધા જ અમૃતપાનના અધિકારી થઈ જશો. આ પ્રમાણે કહી ભગવાન શ્રીમન નારાયણ અંતર્ધાન થઈ જાય છે. તે પછી દેવરાજ ઇન્દ્ર અસુરોના રાજા બલિરાજાની પાસે આવે છે અને બલિરાજાને કહે છે કે હે રાજન, અત્યારે ત્રિલોકીની સમસ્ત સંપદા જે છે એ સમુદ્રનો આશ્રય કરીને રહેલી છે.
સમુદ્રની અંદર અનેક રત્નો છે અને સાથે સાથે અમૃત પણ છે. માટે આપણે બધા ભેગા મળીને જો સમુદ્ર મંથન કરીએ તો એમાંથી અમૃત નીકળશે, અને અમૃત નીકળે છે તો આપણે બધા એનું પાન કરીને અજર અમર થઈ જઈએ. દેવરાજ ઇન્દ્રની વાત સાંભળી બલિ રાજા અને બીજા બધા અસુરો જે છે એ સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થાય છે. ઘણા વર્ષોના પરિશ્રમ બાદ સમુદ્રમાંથી 14 રત્નો જે છે એ નીકળે છે, અને એ 14 રત્નોની અંદર અમૃત જે છે એ અંતિમ રત્ન હતું. 13 રત્નો જે છે એ તો સુરાસુર સરખે ભાગે વહેંચી દે છે, પરંતુ 14મું રત્ન જે અમૃત નીકળે છે ત્યારે એ અમૃત નીકળતા જ દાનવો જે છે એ અમૃતનો કુંભ ધન્વંતરી ભગવાનના હાથમાંથી છીનવી લઈ પલાયન થઈ જાય છે. પરંતુ શ્રીમન નારાયણ ભગવાન મોહિની રૂપ ધારણ કરી એ અમૃતનો કુંભ જે છે એ દાનવો પાસેથી લઈ લે છે, અને યુક્તિથી એ બધું જ અમૃત જે છે એ દેવોને પાન કરાવી દે છે. અમૃત પાન કરીને અમર થઈ ગયેલા દેવતાઓ તે પછી અસુરોની સાથે યુદ્ધે ચડે છે, અને ક્ષીરસાગરના કિનારે દેવો અને અસુરોનું ભયંકર યુદ્ધ થાય છે, અને એ યુદ્ધની અંદર દેવતાઓ જે છે એ વિજયી થાય છે. દેવરાજ ઇન્દ્ર જે છે એ બલિ રાજાને તથા બીજા બધા જ અસુરોને મોતને ઘાટ ઉતારી દે છે. મોતને ઘાટ ઉતરેલા અસુરોના ગુરુ શુક્રાચાર્યજી સંજીવની વિદ્યાથી જીવિત કરી દે છે. સંજીવની વિદ્યાથી જીવિત થયેલા બધા જ અસુરો જે છે એ પોતાના ગુરુની ખૂબ સેવા કરે છે, અને સેવા કરીને એ લોકો બધા શુક્રાચાર્યજીને ખૂબ રાજી કરે છે. એટલે શુક્રાચાર્યજી બલિ રાજાની પાસે એક વિશ્વજીત નામનો યજ્ઞ કરાવે છે. યજ્ઞની પૂર્ણાહુતિ થતાં જ યજ્ઞમાંથી એક સુવર્ણનો રથ નીકળે છે. એ રથની ઉપર બધા જ દિવ્યાસ્ત્રો જે છે એ ઉપસ્થિત થઈ જાય છે. એક દિવ્ય કવચ પણ ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. શુક્રાચાર્યજી બલિ રાજાને કહે છે કે રાજન, તમે આ રથની ઉપર વિરાજમાન થઈ જાઓ, અને બધા જ અસુરોને લઈને સ્વર્ગની ઉપર આક્રમણ કરો. બલિ રાજા યજ્ઞમાંથી ઊભા થાય છે. શુક્રાચાર્યજી એમને આશીર્વાદ આપે છે, અને પછી અસ્ત્ર શસ્ત્રને ધારણ કરી, કવચ કુંડળને ધારણ કરી બલિ રાજા જે છે રથની ઉપર આરૂઢ થાય છે. આ તરફ દેવતાઓને ખબર પડે છે કે બલિ રાજા બ્રાહ્મણોના આશીર્વાદથી અજય થઈ ગયા છે. એ લોકો બધા જ અમૃત પાન કરેલું હોવા છતાં પણ સ્વર્ગમાંથી પલાયન થઈ જાય છે, અને ત્રિલોકીના એક છત્રી શાસક તરીકે બલિ રાજા છે એ નિયુક્ત થઈ જાય છે. બલિ રાજાનું શાસન જે છે એ બહુ અદ્ભુત હતું. ભલે એ અસુર હતા, ભલે એમના બધા જ સાથીદારો અસુર હતા, પરંતુ ત્રિલોકીનો એ લોકો વહીવટ જે છે એ ધર્મ પ્રમાણે કરતા હતા. ત્રિલોકીનું રાજ જે છે એવો ધર્મ પ્રમાણે કરતા હતા. આ તરફ શુક્રાચાર્યજી જે છે એ વિચાર કરે છે કે હવે કાયમને માટે દાનવરાજ બલિ જે છે એ ઇન્દ્રાસનની ઉપર સ્થિત રહે, અને ઇન્દ્રાસનની ઉપર સ્થિત રહેવા માટે એમણે 100 અશ્વમેધ યજ્ઞ કરવા જરૂરી છે. ગુજરાતની અંદર આવેલા ભૃગકૃચ્છ, જેને અત્યારે આપણે ભરૂચ કહીએ છીએ, ત્યાં વહેતી નર્મદા નદીના કિનારા પર શુક્રાચાર્યજી પોતાના યજમાન બલિ રાજાની પાસે અશ્વમેધ યજ્ઞ કરાવતા હોય છે. એક પછી એક 99 યજ્ઞ જે છે એ શુક્રાચાર્યજી કરાવી જોઈએ છે.
પેલી બાજુ દેવતાઓની સ્થિતિ જે છે એ અત્યંત દયનીય થઈ જાય છે. એને ત્રિલોકીની અંદર કોઈ પણ જગ્યાએ સુખની પ્રાપ્તિ થતી નથી. તેઓ બધા અત્યંત કષ્ટ અનુભવે છે. એક સમયની વાત છે, દેવતાઓની માતા અદિતિ પોતાના પતિ કશ્યપજીની પાસે જાય છે અને કશ્યપજીને કહે છે કે સ્વામી, મારા પુત્રોનું કષ્ટ નિવૃત્ત થાય એટલે માટે આપ કોઈ ઉપાય બતાવો. એ વખતે કશ્યપ ઋષિ અદિતિ દેવીને પયોવ્રત નામનું એક વ્રત જે છે તેની વિધિ બતાવે છે. અને અદિતિ પૂર્ણ સાવધાનતાથી એ પયોવ્રત જે છે એ કરે છે અને એના ફલરૂપે શ્રીમદ નારાયણ ભગવાન એમની સન્મુખ ઉપસ્થિત થાય છે. અદિતિ દેવી ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરે છે. ભગવાન શ્રીમદ નારાયણ એને વરદાન માંગવાનું કહે છે. ત્યારે અદિતિ દેવી ભગવાન શ્રીમદ નારાયણ પાસે એવું વરદાન માંગે છે કે પ્રભુ, તમારા જેવો જ દીકરો મને પ્રાપ્ત થાય. આ પ્રમાણે અદિતિ દેવીની વાત સાંભળી એ જ શ્રીમદ નારાયણ અદિતિ અને કશ્યપ ઋષિના ઘરે વામન રૂપે પ્રગટ થાય છે. એ વખતે ભગવાનનું સ્વરૂપ જે છે એ અત્યંત અદ્ભુત હતું. ભગવાન બટુક વેશની અંદર અત્યારે બિરાજમાન છે. ભક્તો, વામન અવતાર જે છે તેને જ કેટલાક ત્રિવિક્રમ અવતાર કહે છે. પરંતુ એ લોકોની આ બાબતની અંદર બહુ મોટી ભૂલ છે. ત્રિવિક્રમ અવતાર જે છે તે અને વામન અવતાર એ બંને ભિન્ન ભિન્ન છે. ત્રિવિક્રમ અવતારની કથા અને વામન અવતારની કથા જે છે એ વામન પુરાણની અંદર આવે છે. વામન પુરાણના અધ્યાય 23 થી લઈને 31 પર્યંત આ વામન અવતારની કથા છે. અને ત્રિવિક્રમ અવતારની કથા એ જ વામન પુરાણની અંદર 77 અને 78માં અધ્યાયમાં છે. વામન અવતારની અંદર ભગવાન વામન બલિરાજાનો ઉદ્ધાર કરે છે, જ્યારે ત્રિવિક્રમ અવતારની અંદર ભગવાન ત્રિવિક્રમ જે છે એ ધુંધુ નામના દૈત્યનો ઉદ્ધાર કરે છે. આ ધુંધુ નામનો દૈત્ય જે છે એ તપસ્યા કરીને ભગવાન શંકરને રાજી કરે છે અને ભગવાન શંકરના વરદાનથી એ સમસ્ત દેવતાઓને જીતી લે છે અને 100 અશ્વમેધ યજ્ઞ કરી એ સત્યલોકની પ્રાપ્તિ ઈચ્છતો હોય છે. અર્થાત કે સત્યલોકની અંદર જે બ્રહ્માજી રહે છે એનું એ પદ જે છે એ ઈચ્છતો હોય છે ને એને માટે એ 100 અશ્વમેધ યજ્ઞ કરતો હોય છે. જ્યારે દેવતાઓને એના અભિપ્રાયની જાણ થાય છે ત્યારે એવો ભગવાન શ્રીમદ નારાયણને પ્રાર્થના કરે છે. શ્રીમદ નારાયણ દેવતાઓની પ્રાર્થના સાંભળી એક બટુક વેશ ધારણ કરે છે અને જે સ્થાનની ઉપર આ ધુંધુ દૈત્ય યજ્ઞ કરતો હોય છે ત્યાંથી સમીપ આવેલી નદીની અંદર ભગવાન છલાંગ મારે છે. ધુંધુ દૈત્ય એ બધી વસ્તુ જુએ છે અને પોતાના સેવકોને કહે છે કે પેલા બાળકને શીઘ્રાથી શીઘ્ર તમે બહાર કાઢો. નદીમાં ડૂબતા બાળકને એના સેવકો બહાર કાઢે છે અને ધુંધુ દૈત્યની પાસે લાવીને ઉપસ્થિત કરે છે. ધુંધુ દૈત્ય કહે છે કે બાળક, તું શા માટે આત્મહત્યા કરતો હતો? ત્યારે પેલા બ્રાહ્મણ બાલક જે વાસ્તવની અંદર ત્રિવિક્રમ હતા એ ધુંધુ દૈત્યને કહે છે કે અમારા પિતાની સંપત્તિમાંથી અમારા ભાઈએ અમને એક ફૂટી કોળી આપી નથી અને ધનના અભાવની અંદર હું હવે આત્મહત્યા કરવા માટે તૈયાર થયો.
ત્યારે ધુંધુ દૈત્ય જે છે એ પેલા બ્રાહ્મણ બાળકને કહે છે કે તારે કેટલી જમીન જોઈએ છે, કેટલી સંપત્તિ જોઈએ છે? ત્યારે પેલો બ્રાહ્મણ બાળક કહે છે કે રાજન, મારે કેવલ 3 ડગલા જમીન જોઈએ છે. આ પ્રમાણે બ્રાહ્મણ બાળકનું વચન સાંભળી પેલો ધુંધુ દૈત્ય જે છે એ હસવા લાગે છે અને કહે છે કે આ સંપૂર્ણ ત્રિલોકી જે છે એ મારી જ છે, તો મારી પાસે તું કેવલ 3 ડગલા ભૂમિની જ યાચના કરે છે. ત્યારે વામન અર્થાત કે ત્રિવિક્રમ બનેલા એ બ્રાહ્મણ જે છે એ ધુંધુ દૈત્યને કહે છે કે રાજન, હું સંતોષી બ્રાહ્મણ છું, મને 3 ડગલા જમીન જે છે તમે આપી દો. અને જ્યાં 3 ડગલા જમીન આપવા માટે ધુંધુ દૈત્ય તૈયાર થાય છે, ત્યાં જ એ બ્રાહ્મણ બાલક જે છે એ પોતાનું શરીર જે છે એ વધારે છે અને 2 જ ડગલાની અંદર એ સંપૂર્ણ ત્રિલોકીને માપી લે છે. અને ત્રીજું ડગલું જે છે એ ધુંધુ દૈત્યની પીઠની ઉપર મૂકે છે અને જ્યાં એની પીઠની ઉપર એ ડગલું મૂકે છે ત્યાં જ એ ધુંધુ દૈત્ય જે છે એ રસાતળની અંદર ચાલ્યો જાય છે. અને રસાતળનો ખાડો જે છે એ પછી દેવતાઓ જે છે એ રેતીથી ભરી દે છે અને ભગવાન ત્રિવિક્રમ જે છે એ દેવરાજ ઇન્દ્રને ઇન્દ્રપદ આપી દે છે. આ પ્રમાણેની કથા જે છે એ વામન પુરાણની અંદર જોવા મળે છે, અધ્યાય 77 અને 78 ની અંદર. એ જ વામન પુરાણના અધ્યાય 23 થી 31માં અધ્યાયની અંદર વામન અવતારની કથા છે, જે કથાની અંદર ભગવાન વામને બલિરાજાનો ઉદ્ધાર કર્યો. બંને અવતારનું ચરિત્ર જે છે એ મહદ અંશે મળતું આવે છે, પરંતુ વામન અવતાર અને ત્રિવિક્રમ અવતાર જે છે એ ભિન્ન ભિન્ન છે. એટલે જ માટે શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદના 8મા અધ્યાયની અંદર 13મા શ્લોકની અંદર વામન અવતારને પણ ભિન્ન બતાવેલો છે અને ત્રિવિક્રમ અવતારને પણ ભિન્ન બતાવેલો છે. જેમ કે ભગવાન વેદવ્યાસજી ત્યાં કહે છે, સ્થલે સુમાયા બટુવામનો વ્યા ત્રિવિક્રમ ખેવટુ વિશ્વરૂપ. અર્થાત કે માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરનારા વામન ભગવાન પૃથ્વી પર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. અહીં પણ ભગવાન વેદવ્યાસજીએ વામન અવતારને અને ત્રિવિક્રમ અવતારને ભિન્ન ભિન્ન બતાવેલા છે. ભગવાન વામનનું પ્રાગટ્ય જે છે એ કશ્યપ અને અદિતિ દેવીના ઘરે થઈ ચૂકેલું છે. ભગવાન પ્રગટ થયા છે એટલે ત્રિલોકીની અંદર આનંદ આનંદ છવાઈ ચૂકેલો છે. એ સમયે બધા દેવતાઓ તથા ઋષિમુનિઓ જે છે એ ભગવાન વામનની પાસે આવે છે અને વામનની પાસે આવી બધા જ લોકો એ વામન ભગવાનના સંસ્કાર કરે છે. એ સમયે ભગવાન વામનના દર્શન કરી મહર્ષિઓ તથા દેવતાઓ જે છે એ અત્યંત આનંદિત થઈ જાય છે. કશ્યપ ઋષિએ આગળ આવી પોતાના બાળકના જાતકર્મ આદિ સંસ્કાર કર્યા. ઉપનયન સંસ્કાર થઈ ગયા બાદ એ વામન ભગવાનને ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી એમને યજ્ઞોપવિત સંસ્કાર કરે. કશ્યપજી જે છે એ પોતાના બાળકને મેખલા આપે છે. ભૂદેવી જે છે
એ પોતે કૃષ્ણ મૃગચર્મ, વનસ્પતિઓના અધિપતિ ચંદ્રદેવ દંડ, માતા અદિતિ કૌપિન અને કટિવસ્ત્ર તથા આકાશના અભિમાની દેવ વામન વેશધારી ભગવાનને છત્ર આપે છે. અવિનાશી શ્રી પ્રભુને બ્રહ્માજીએ કમંડલ, સપ્તર્ષિઓએ કુશ અને સરસ્વતીએ રુદ્રાક્ષની માળા જે છે એ અર્પણ કરી છે. આ રીતે વામન ભગવાનનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે યક્ષોના રાજા કુબેરે તેમને ભિક્ષાપાત્ર આપેલું છે અને સતી શિરોમણી જગતજનની સ્વયં ભગવતી ઉમા જે છે એ આ વામન ભગવાનને ભિક્ષા આપે છે. આ પ્રમાણે જ્યારે બધા જ દેવતાઓ, ઋષિઓ અને ઋષિપત્નીઓ વામન ભગવાનનું સન્માન કરે છે ત્યારે વામન ભગવાન જે છે એ પોતાના બ્રહ્મ તેજને લઈને અત્યંત શોભવા લાગે છે. એ સમયે ભગવાન વામનના કર્ણની અંદર એવા શબ્દો સંભળાય છે કે સર્વ પ્રકારની સામગ્રીઓથી સંપન્ન યશસ્વી બલિરાજા ભૃગુવંશી બ્રાહ્મણોના આદેશ અનુસાર ભૃગુકૃચ્છની અંદર અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે. તેઓએ 99 અશ્વમેધ યજ્ઞ તો કરી જ દીધેલા છે અને આ 100મો અશ્વમેધ યજ્ઞ કરવા માટે એઓ તૈયાર થયા છે. એટલે વામન ભગવાન જે છે એ દેવતાઓના નિર્દેશથી બલિરાજાની યજ્ઞશાળાની અંદર પધારે છે. ભક્તો, બલિરાજાએ 99 અશ્વમેધ યજ્ઞ કરેલા છે, પરંતુ 100મો અશ્વમેધ યજ્ઞનો એ પ્રારંભ કરે છે ત્યારે ગણપતિ મહારાજનું પૂજન કરવાનું એ ભૂલી જાય છે. આ વાત ગણેશ પુરાણની અંદર લખેલી છે અને એને લઈને વિઘ્ન વિનાયક દેવ જે છે એ વિઘ્ન ઉપસ્થિત કરવા માટે તૈયાર થાય છે અને એ વિઘ્ન જે છે એ વામન રૂપની અંદર બલિરાજાના યજ્ઞની અંદર આવીને ઉપસ્થિત થઈ જાય છે. વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં પધારે છે અને યજ્ઞની અંદર પધારતા જ યજ્ઞના દ્વારની ઉપર આવીને જ્યાં એ ઉભા રહે છે ત્યાં જ એ યજ્ઞમાં રહેલા બધા જ લોકોનું તેજ જે છે એ હરી લે છે. ઋત્વિજો જે છે એ યજ્ઞની અંદર આહુતિ આપવાની મૂકી દ્વાર પર ઉભા રહેલા એ બટુક વેશધારી વામનને જ નિહાળતા રહે છે. બલિરાજા જુએ છે કે મારા દ્વારની ઉપર એક બટુક બ્રહ્મચારી બ્રાહ્મણ આવીને ઉભા રહ્યા છે. બલિરાજા યજ્ઞમાંથી ઉભા થઈ જાય છે અને શુક્રાચાર્ય આદિ પોતાના ગુરુઓને સાથે લઈ એ વામન ભગવાનનું સ્વાગત કરવા માટે જાય છે. શુક્રાચાર્ય આદિક પણ મનોમન આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલી નાની ઉંમરની અંદર આટલું બ્રહ્મ તેજ. આ બાળક તો હજુ નાનો છે અને નાનો હોવા છતાં એના મુખારવિંદરની ઉપર બ્રહ્મ તેજ જો જુઓ કેટલું અદ્ભુત છે. બલિરાજા જે છે એ વામન ભગવાનના ચરણની અંદર પડી જાય છે અને કહે છે કે હે બ્રહ્મન, આપનું સ્વાગત છે, આપને હું નમસ્કાર કરું છું. આપ અમારા યજ્ઞની અંદર પધાર્યા અને અમને કૃતાર્થ કરી દીધા. બલિરાજા હાથ પકડીને એ બટુક વેશધારી વામન ભગવાનને પોતાના યજ્ઞની અંદર લાવે છે અને લાવી એક સિંહાસનની ઉપર બિરાજમાન કરી એવું વામન ભગવાનના પાદ પ્રક્ષાલન કરે છે અને ત્રિલોકીને મંગલ કરનારું, ત્રિલોકીને પવિત્ર કરનારું
એવું એ ભગવાનનું પાદોદગ જે છે એ બલિરાજા પોતાના મસ્તક પર ચડાવે છે. અને પછી બે હાથ જોડી એ વામન ભગવાનને કહે છે કે હે બ્રહ્મચારી, આપ શા માટે અમારા યજ્ઞની અંદર પધાર્યા? આપના મનની અંદર જે પણ કંઈક અભિલાષા હશે એ બધી જ અભિલાષા અમે પૂર્ણ કરશું. બલિરાજાની વાત સાંભળી વામન ભગવાન જે છે એ બલિરાજાને કહે છે કે હે રાજન, અમો તમારા યજ્ઞની અંદર કંઈક ઈચ્છા લઈને આવેલા છીએ. બલિરાજા કહે છે કે હે બ્રાહ્મણ, આપ જે પણ કંઈક વસ્તુ અમારી પાસેથી માંગશો એ બધી જ વસ્તુ જે છે એ અમે પૂર્ણ કરશું. આ પ્રમાણેની વાત સાંભળી બટુક વેશધારી વામન ભગવાન જે છે એ બલિરાજાને કહે છે કે હે રાજન, અમારે કેવલ 3 ડગલા ભૂમિ જોઈએ છે. હું એક સંતોષી બ્રાહ્મણ છું. એ 3 ડગલા ભૂમિની અંદર હું મારી પર્ણકુટી બનાવી શાંતિથી ભગવત સ્મરણ કરવા માંગુ છું. વામન ભગવાનની વાત સાંભળી બલિરાજા જે છે એ હસવા માંડે છે. એવો વામન ભગવાનને કહે છે કે હે બ્રાહ્મણ કુમાર, તમારી વાતો જે છે એ તો વૃદ્ધ જન સંમત છે, પરંતુ તમારી બુદ્ધિ હજુ બાળક જેવી જ છે. કારણ કે તમે હજુ બાળક જ છો. અમો 3 લોકના એક છત્રી શાસક છીએ અને તમોને અનેકો દ્વીપોનું દાન પણ આપી શકીએ છીએ. અને આ પ્રમાણે તમે મારી પાસે કંઈક માગવા માટે ઉપસ્થિત થયા છો અને કેવલ 3 જ ડગલા જમીન માંગો છો. માટે હે બતુક, હજુ પણ અમે તમને કહીએ છીએ કે તમે 3 ડગલા સિવાય બીજી પણ જેટલી જમીન જોઈએ એટલી અમારી પાસે માંગો. બલિરાજાની વાત સાંભળી વામન ભગવાન પુનઃ કહે છે કે હે રાજન, અમારે તો કેવલ 3 ડગલા ભૂમિ જે છે એ જ જોઈએ છે. માટે કૃપા કરીને અમને 3 ચરણ ભૂમિ જે છે એ અર્પણ કરો. વામન ભગવાનની આ પ્રમાણેની વાત સાંભળી બલિરાજા જ્યાં હાથમાં જલ લઈને સંકલ્પ કરવા માટે તૈયાર થાય છે ત્યાં જ શુક્રાચાર્યજી જે છે એ બલિરાજાને રોકે છે. એવો બલિરાજાને કહે છે કે હે વિરોચન કુપુત્ર, આ તારી સન્મુખ જે બ્રહ્મચારીનું રૂપ લઈને આવેલા છે એ કોઈ સાધારણ વ્યક્તિ નથી, પરંતુ એ સાક્ષાત શ્રીમન નારાયણ છે. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે જ કશ્યપ પત્ની અદિતિના ગર્ભ થકી એવો પ્રગટ થયા છે. અને તેઓ 3 ડગલામાં નહીં, કેવલ 2 જ ડગલાની અંદર તમારી સંપૂર્ણ સંપત્તિ જે છે એ ગ્રહણ કરી લેશે અને 3જું ડગલું મૂકવા માટે પણ તમારી પાસે જગ્યા ન રહેશે. માટે તમે આ દાન આપવું રહેવા દો. શુક્રાચાર્યજી પુનઃ બલિરાજાને કહે છે હે રાજન, વિદ્વાનો એવા દાનની પ્રશંસા
કરતા નથી કે જે દાન આપ્યા પછી જીવન નિર્વાહ માટે કશું બચે જ નહીં. જેનો જીવન નિર્વાહ બરાબર થતો રહે છે તે જ આ સંસારમાં દાન છે, યજ્ઞ છે, તપ છે અને પરોપકારના કર્મ જે છે એ કરી શકે છે. માટે હે બલિ, તું આ દાન આપવાનું રહેવા દે. પોતાના ગુરુદેવની આ પ્રમાણેની વાત સાંભળી બલિ રાજા પોતાના ગુરુને કહે છે કે હે ગુરુદેવ, અમે ભક્તરાજ પ્રહલાદજીના પૌત્ર છીએ અને અમારા પિતા જે છે એ વિરોચન હતા, જેઓએ જાણતા હોવા છતાં બ્રાહ્મણ બનીને આવેલા ઇન્દ્રદેવને પોતાનું આયુષ્ય જે છે એ પ્રદાન કરી દીધેલું હતું. અમે ભક્તરાજ પ્રહલાદ અને વિરોચનના કુળની અંદર પ્રગટ થયા છે. એક વખત અમે આપવાનું વચન આપી દીધું છે, માટે અમે અમારું આ વચન જે છે એ અવશ્ય પૂર્ણ કરીશું. શુક્રાચાર્યજીએ જોયું કે મારો શિષ્ય જે છે એ મારું કહેલું માનતો નથી, એટલે ક્રોધાયમાન થઈ જાય છે અને બલિરાજાને શાપ આપી દે છે કે જા, હું તને શાપ આપું છું કે તક્ષણ તું તારી સમસ્ત સંપત્તિથી રહિત થઈ જશે. બલિરાજા ગુરુદેવના શાપને પણ અંગીકાર કરી લે છે અને પછી વામન ભગવાન જે છે એ બલિરાજાને સંકલ્પ કરાવવા માટે તૈયાર થાય છે. ગુરુદેવ શુક્રાચાર્યએ જે જોયું કે આ વામન બનેલા શ્રીમદ નારાયણ જે છે એ મારા શિષ્યની સમસ્ત સંપત્તિ જે છે એ કૃષ્ણ અર્પણ કરી લેશે, પરંતુ જ્યાં લગીન હું હજુ ઉપસ્થિત છું ત્યાં લગીન હું ભગવાનને આ કાર્ય કરવા ન દેઉં. એ પ્રમાણે વિચાર કરી શુક્રાચાર્યજી સૂક્ષ્મ રૂપ ધારણ કરીને, જેનાથી ભગવાન વામન બલિરાજાને સંકલ્પ કરાવતા હતા, એ ઝારીના નાળચાની અંદર આવીને બિરાજમાન થઈ જાય છે. એટલે ઝારીનું જળ જે છે એ બહાર પડતું નથી. ભગવાન વામન સર્વજ્ઞ છે. એમણે જોયું કે શુક્રાચાર્યજી સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ઝારીના નાળચાની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. એવો એક દર્ભની સળી લે છે અને સળી લઈને એ નાળચાની અંદર નાખે છે અને નાળચાની અંદર જેવી સળી નાખીને જ્યાં આમ ખોતરે છે, તો એ સળી શુક્રાચાર્યજીના નેત્રને સ્પર્શ કરે છે અને એને લઈને શુક્રાચાર્યજીનું એક નેત્ર જે છે એ વિદીર્ણ થઈ જાય છે. શુક્રાચાર્યજી એક નેત્રથી રહિત થઈ જાય છે. શુક્રાચાર્યજીનું નેત્ર ભંગ થયું. આ કથા જે છે એ શ્રીમદ ભાગવતમાં નથી આવતી, પરંતુ નરસિંહ પુરાણના અધ્યાય 55માં આવે છે. ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે શુક્રાચાર્યજીનું નેત્ર જે છે એ વામન ભગવાને વિદીર્ણ કરી દીધેલું. અને આ લીલા પૂર્ણ થયા બાદ શુક્રાચાર્યજી ગંગાતટ પર જાય છે, ભગવાનની તપસ્યા કરે છે અને ભગવાનની કૃપાથી પુનઃ એમને નેત્ર પ્રાપ્ત થઈ જાય છે. એવી કથા નરસિંહ પુરાણ અધ્યાય 55માં છે. તદંતર બલિરાજાને વામન ભગવાને સંકલ્પ કરાવ્યો છે. બલિરાજા 3 ડગલા ભૂમિ જે છે એ કૃષ્ણ અર્પણ કરવા માટે તૈયાર થઈ ગયા છે. તે પછી એ વામન ભગવાન જે છે એ પોતાના વિરાટ રૂપને ધારણ કરી દે છે. વામન ભગવાને પોતાના એક ચરણથી બલિની સઘળી પૃથ્વી જે છે એ માપી લે છે. શરીરથી આકાશને તથા ભુજાઓથી દિશાઓને પણ એવું ઘેરી લે છે. બીજા ચરણથી તેમણે સ્વર્ગલોકને પણ માપી લીધું. પોતાનું ત્રીજું ચરણ મૂકવા માટે બલિની જરા જેટલી પણ કોઈ વસ્તુ બાકી બચી નથી. ભગવાનનું તે બીજું ચરણ જે છે તે ઉપર તરફ વધતું મહરલોક, જનલોક
અને તપલોકને પણ ઓળંગીને સત્યલોકમાં જઈ પહોંચ્યું અને સત્યલોકની ઉપર જે અંડકટા જે છે એને પણ એ ચરણ તોડી નાખે છે. અંડકટા એટલે બ્રહ્માંડની દિવાલ, અને એમાંથી એક જલ રાશિ જે છે એ ભગવાન વામનના ચરણનો અભિષેક કરતી થકી નીચે આવે છે. બ્રહ્માજીએ જોયું કે એક જલધારા જે છે એ વામન ભગવાનના ચરણનો અભિષેક કરતી થકી નીચે આવી રહી છે. બ્રહ્માજીએ પોતાનું કમંડલ ફેરવી એ બધી જ જલરાશિ જે છે એ કમંડલની અંદર ભરી લીધી, અને એના દ્વારા એમણે વામન ભગવાનના ચરણારવિંદરનો અભિષેક કર્યો, અને એ ચરણથી પ્રક્ષાલિત થયેલું જલ જે છે એ ધરાતલની ઉપર ગંગાજીના રૂપની અંદર બિરાજમાન થાય છે. આ પ્રમાણે બલિરાજાને વરુણ પાસથી બાંધીને પછી શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ બલિરાજાને કહે છે કે હે રાજન, તમે જે આપવાની પ્રતિજ્ઞા કરી અને છતાં પણ અમને તમારી પ્રતિજ્ઞા અનુસાર 3 ડગલા ભૂમિ આપતા નથી. કારણ કે આપે જેમ કહ્યું હતું કે હું તમને 3 ડગલા ભૂમિ આપીશ, પરંતુ 2 જ ડગલાની અંદર અમે તમારું સર્વસ્વ જે છે એ હરી લીધું છે. હવે 3જું ડગલું મારે ક્યાં મૂકવું? અને આ પ્રમાણે પ્રતિજ્ઞા ભંગ થવાથી તમારે નરકની અંદર જવું પડશે. માટે તમે હવે નરકની અંદર પ્રવેશ કરો. કારણ કે યાચકને આપવાની પ્રતિજ્ઞા કરીને જે વ્યક્તિ તે આપી શકતો નથી, એ રીતે વચન ભંગ કરે છે, તેના સઘળા મનોરથો જે છે એ વ્યર્થ થઈ જાય છે. સ્વર્ગની વાત તો બાજુ પર રહી, તેણે નરકમાં પડવું પડશે. માટે હવે આ વચન ભંગ કરવાને કારણે તમે નરકની અંદર જાઓ. આ પ્રમાણે વામન ભગવાનની વાત સાંભળી બલિરાજા છે એ ભગવાન વામનને કહે છે કે હે દેવોના આરાધ્ય, આપની કીર્તિ અત્યંત પવિત્ર છે. શું આપ અમારા કથનને અસત્ય સમજો છો? એવું નથી, હું તેને પણ સત્ય કરી બતાવું છું. અમો આપને છેતરવાના નથી. આપ કૃપા કરીને આપનું આ 3જું ચરણ જે છે એ અમારા મસ્તકની ઉપર પધરાવો. કારણ કે દાન કરતા દાન આપનારો જે છે એ સર્વોત્તમ હોય છે. મારી પાસે હવે ધન સંપત્તિની અંદર કેવલ મારું આ શરીર રહેલું છે. માટે આ શરીર જે છે એ હું તમને કૃષ્ણ અર્પણ કરી દઉં છું. બલિરાજાની વાત સાંભળી શ્રીમદ નારાયણ અત્યંત પ્રસન્ન થઈ જાય છે, અને પોતાનો ચરણ કમલ જે છે એ બલિરાજાના મસ્તકની ઉપર પધરાવે છે. ભગવાન શ્રીમદ નારાયણ બલિરાજાની ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈ જાય છે, અને પ્રસન્ન થઈને બલિરાજાને કહે છે કે હે રાજન, આપે આપની સમર્પણ ભક્તિથી મને વશ કરી લીધો છે. આ મન્વંતરની અંદર તો ઇન્દ્ર તરીકે મારા ભાઈ જે છે એ જ બિરાજમાન રહેશે. પરંતુ હવે પછીના મન્વંતરની અંદર, અર્થાત કે સાવરણી મન્વંતરની અંદર, તમે મારા પરમ ભક્ત એ ઇન્દ્રના પદની ઉપર બિરાજમાન થશો. પરંતુ હાલની અંદર તમે વિશ્વકર્માએ રચેલા સુતલ લોકની અંદર પ્રવેશ થાઓ. એ સુતલ લોકની અંદર તમે હંમેશા મને પોતાની સન્મુખ જ જોજો. અર્થાત કે સુતલ લોકની અંદર
તમારા સુતલ લોકની રક્ષા કરવા માટે હું એક રૂપ ધારણ કરી તમારા દ્વારની ઉપર બિરાજમાન થઈશ. માટે હવે જે સુતલ લોકની કામના દેવતાઓ પણ કરતા રહે છે એવા સુતલ લોકની અંદર આપ પ્રવેશ કરો. આ પ્રમાણે કહી ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ બલિરાજાને વરુણ પાસથી મુક્ત કરે છે. દેવતાઓ અને ઋષિ મુનિઓથી સ્તુતિ કરાયેલા ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ પોતાનું એક રૂપ ધારણ કરી દેવરાજ ઇન્દ્રની સાથે સ્વર્ગલોકની અંદર જાય છે અને દેવરાજ ઇન્દ્રને સ્વર્ગલોકના સિંહાસનની ઉપર બિરાજમાન કરે છે. બલિરાજા ભગવાન શ્રીમદ નારાયણની આજ્ઞાથી સુતલ લોકની અંદર પ્રવેશ કરે છે. પરંતુ પ્રવેશ કરતા પહેલા એ વામન ભગવાનને કહે છે કે પ્રભુ, અત્યાર સુધી તો યજ્ઞમાં પડતી આહુતિ જે છે, જે દેવતાના નામથી પડતી હતી અને એને અમે અસુરો ગ્રહણ કરતા હતા, પરંતુ હવે પછી મારી આજીવિકાનું શું? ભક્તો, આ કથા જે છે હરિવંશની અંદર ભવિષ્ય પર્વની અંદર 72મા અધ્યાયની અંદર આવે છે અને ત્યાં 97મા શ્લોકની અંદર ભગવાન શ્રીમદ નારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે હે બલિરાજા, આજથી અમે આપની આજીવિકા નક્કી કરીએ છીએ. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિથી રહિત કરવામાં આવશે તો એ યજ્ઞની અંદર અપાતી આહુતિ જે છે એ તમને પ્રાપ્ત થશે. આ વાત હરિવંશની અંદર ભવિષ્ય પુરાણ ભવિષ્ય પર્વ અધ્યાય 72 શ્લોક 97માં લખેલી છે. એટલે જે પણ કોઈક વ્યક્તિ શાસ્ત્રો વિધિથી રહિત થઈને યજ્ઞ કરે છે એ બધી જ યજ્ઞની અંદર અપાતી આહુતિ જે છે એ અસુરોને પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવાન શ્રીમદ નારાયણે આ વિધાન જે છે એ બનાવેલું છે. બલિરાજા તે પછી સુતલ લોકની અંદર પ્રવેશ કરે છે. ત્યાં દ્વારની ઉપર શ્રીમદ નારાયણ બલિરાજાના રાજ્યની રક્ષા કરવા માટે ઉપસ્થિત થઈ જાય છે. બલિરાજા નિત્ય વામન ભગવાનના દર્શન કરતા રહે છે. એક સમયની વાત છે, લંકાધિપતિ રાવણ જે છે એ દિગ્વિજય કરતો કરતો સુતલ લોકની અંદર આવે છે. એની ઈચ્છા હતી કે મારે બલિરાજાને સુતલ લોકમાંથી બહાર કાઢવા છે. પરંતુ વામન ભગવાન અર્થાત શ્રીમદ નારાયણ ભગવાન પોતાના ચરણના અંગૂઠાનો સ્પર્શ કરે છે, જેથી રાવણ જે છે એ સીધો સુતલ લોકમાંથી લંકાપુરીની અંદર ચાલ્યો જાય છે. અર્થાત કે વામન ભગવાનના ચરણનો અંગૂઠો જ્યાં રાવણને સ્પર્શ થાય છે ત્યાં એ સુતલ લોકમાંથી સીધો લંકામાં જઈને પડે છે. અદ્યાપી બલિરાજા જે છે એ સુતલ લોકની અંદર બિરાજમાન છે અને સુતલ લોકની અંદર બિરાજમાન થતા એવો ભગવાન શ્રીમદ નારાયણનો નિત્ય અનુભવ કરે છે. આજે પણ શ્રીમદ નારાયણ ભગવાન એક રૂપે સુતલ લોકના દ્વારની ઉપર બલિરાજાની રક્ષા કરવા માટે ઉભા રહ્યા છે. બલિરાજાએ તો ભગવાન શ્રીમદ નારાયણે પણ બંધનમાં મૂકી દીધા છે. ભગવાન શ્રીમદ નારાયણે તો અમુક સમય પર્યંત જ બલિરાજાને બાંધેલા હતા. પરંતુ બલિરાજાની આત્મનિવેદી ભક્તિથી ભગવાન શ્રીમદ નારાયણ એટલા બધા પ્રસન્ન થઈ ગયા છે
કે આજે પણ પોતે એક રૂપ ધારણ કરીને સુતલ લોકના દ્વારની ઉપર પોતાના ભક્તરાજ બલિની રક્ષા કરવા માટે ભગવાન દ્વારપાલનું કાર્ય કરી રહ્યા છે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર ભક્તો બલિરાજાના જીવન ચરિત્રની વાત લખાયેલી છે. બલિરાજા આત્મનિવેદી ભક્તિના આચાર્ય છે. જેવી આત્મનિવેદી ભક્તિ બલિરાજાએ કરી એવી આજ લગીન કોઈએ પણ કરી નથી. માટે આપણે પણ બલિરાજા અને અમરીશ રાજા જેવા શ્રેષ્ઠ પુરુષોએ જેવું આચરણ કરેલું છે તે જ પ્રમાણે પોતાના અહંકારનો ત્યાગ કરી દેહ, મન, બુદ્ધિ અને સંપત્તિ ભગવાનના ચરણમાં સમર્પિત કરી ભગવાનની ઈચ્છાને પોતાની ઈચ્છા માની દરેક કર્મ ભગવદ અર્પણ ભાવથી કરી સુખ દુઃખ બંનેમાં સમાનતા રાખી સુખ દુઃખને ભગવાનની પ્રસારી તરીકે સ્વીકારી આત્મનિવેદી ભક્તિ કરવાની છે. પોતાનું સંપૂર્ણ પોતાનો આત્મા સુદ્ધા પણ ભગવાનના ચરણમાં સમર્પિત કરી કેવલ ને કેવલ પોતે એના ચાકર છે, એમના દાસ છે, એ પ્રમાણે રહી આત્મનિવેદી ભક્તિ કરવાની છે. જે પ્રમાણે બલિરાજા અને અમરીશ રાજા બધી જ વસ્તુ ભગવાનના ચરણમાં અર્પણ કરી કેવલ એમના દાસ છે એ ભાવથી રહેતા હતા, તે જ પ્રમાણે આપણે પણ આપણી બધી જ વસ્તુ તન મન અને ધન મનોમન ભગવાનને અર્પણ કરી કેવલ એમના દાસ છે એ ભાવથી જ રહેવાનું છે. આ પ્રમાણે ભક્તો આત્મનિવેદન ભક્તિની વાત આપણે અહીં પૂર્ણ કરીએ છીએ, અર્થાત કે આત્મનિવેદી ભક્તિની વાત આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા 10મી ભક્તિ ફલા ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.